રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરશો તો થશે જેલ, કડક સજા અંગે કેન્દ્ર સરકારે શરૂ કરી છે વિચારણા। રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગ માટે સરકાર આકરા દંડ પર વિચારણા કરી રહી છે। આ માટે કેન્દ્ર સરકાર નામ અને પ્રતીક અયોગ્ય ઉપયોગ નિવારણ અધિનિયમ 1950માં મહત્વપૂર્ણ સુધારા પણ વિચારણા કરી હતી, જેના કાયદાને મજબૂત બનાવી શકાય છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સૂચિત ફેરફારોમાં દંડ અને જેલની સજા સામેલ છે। વર્તમાન કાયદા હેઠળ ઉલ્લંઘન કરનારાઓ પ્રતીકોના નામો અયોગ્ય ઉપયોગ માટે 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે। એક્ટ કેન્દ્ર સરકારની પરવાનગી વિના કોઈ પણ વેપાર વ્યવસાય માટે કોઈ પેટન્ટ અને શીર્ષક ડેનમાર્ક ડિઝાઇનમાં રાષ્ટ્રીય પ્રતીકોના ઉપયોગ પર પ્રતિબંધ મુકાય છે। ગ્રાહક બાબતોનું મંત્રાલય સુધારા પ્રક્રિયાને આગળ વધારી રહ્યું છે। સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મંત્રાલયે પ્રથમ વખત અપરાધીઓ માટે દંડ વધારીને 1 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। વારંવાર ઉલ્લંઘન કરનારને 5 લાખ રૂપિયા સુધીનો દંડ અને 6 મહિનાની જેલ થઈ શકે છે। કેટલાક મંત્રાલયોએ દંડ ઘટાડવા અને જેલની સજા નાબૂદ કરવાની હિમાયત કરી છે। આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્રીય કેબિનેટને લેવાનો રહેશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।